નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 23 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર તાપમાનનો પારો રેકોર્ડ તોડશે। 44 ડિગ્રીને પ્લસ તાપમાન જાય તેવી સંભાવના। કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, આવી રહ્યો છે ફરી હીટ વેવનો ભયંકર રાઉન્ડ। તો ગુજરાતની અંદર તાપમાનનો પારો કેટલે સુધી જવાની સંભાવના છે, સાથે જ પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે। આજે પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। ગયા 2 દિવસની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, બોટાદ જિલ્લો તેમજ કચ્છના અને મધ્ય અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તારની અંદર પણ તાપમાન 40 તેમજ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી ગઈકાલના રોજમાં નોંધાઈ ચૂક્યું છે। હવે ગુજરાતની અંદર ફરીવાર રેકોર્ડ બ્રેક તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। ગુજરાતની અંદર માર્ચ એન્ડ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રીને પ્લસ જઈ શકે છે, સાથે જ રેગ્યુલર તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી વચ્ચે આગામી 25 તારીખથી લઈને 30 માર્ચ વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે। અને મોટાભાગના અમુક વિસ્તારની અંદર તાપમાન 44 ડિગ્રીને પણ વટાવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતવાસીઓ સાવધાન રહેવું। ખાસ કરીને અત્યારે વાત કરવા જઈએ તો ગુજરાતનું હવામાન સાવ સૂકું જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાદળો પણ જોવા મળી રહ્યા છે। આ સાથે ગુજરાતની અંદર ગરમી પણ વધી રહી છે। એવામાં ફરીવાર હીટ વેવનો ભયંકર રાઉન્ડ આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે। તે મુજબ વાત કરીએ તો રાત્રિનું તાપમાન પણ અત્યારે 30 ડિગ્રી પ્લસ જોવા મળી રહ્યું છે, તેમજ બપોર દરમિયાન અત્યારે ભયંકર ગરમી જોવા મળી રહી છે। 2 દિવસની સાથે ઉકળાટનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન હજુ ગરમીમાં વધારો થઈ શકે છે ભયંકર, સાથે જ ઉકળાટનું પ્રમાણ પણ આગામી દિવસ દરમિયાન વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગાહી મુજબ વાત કરવા જઈએ તો જેમની અંદર 44 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાઈ શકે છે એવા શહેરોની વાત કરીએ તો જેમાં અમદાવાદ જિલ્લો, ગાંધીનગર, કપડવંજ, બોરોડા, ધોળાવીરા છે, તેમની સાથે ધોળકા, ખંભાત, વડોદરા સહિતના ભાગોની અંદર પણ તાપમાન 44 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે। સાથે જ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, અમરેલી, બોટાદ અને જૂનાગઢ જેવા વિસ્તાર, તેની સાથે સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ અતિશય તાપમાન વધે તેવી સંભાવના છે। કચ્છના તમામ વિસ્તારો, ભુજ, રાપર, ભચાઉ, ખાસ કરીને વાગડ વિસ્તારમાં પણ તાપમાન નોંધપાત્ર રીતે વધી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો જેમાં મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર પણ તાપમાન નોંધપાત્ર રીતે 40 થી લઈને 44ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે અન્ય વિસ્તારની અંદર વાત કરીએ તો જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર એ વિસ્તારની અંદર તાપમાનનો પારો બોટાદ સહિતના ભાગોની અંદર 40 થી 42 ડિગ્રી જોવા મળશે। ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં પાટણ છે, સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક વિસ્તારો અને અરવલ્લી સાથે મહીસાગર, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર પણ તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી આજુબાજુ નોંધાય એવી શક્યતા રહેલી છે। ઓવરઓલ 25 થી લઈને 30 માર્ચ દરમિયાન તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો રાત્રિનું તાપમાન પણ અત્યારે વધી રહ્યું છે। એવામાં બપોર દરમિયાન હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે। આગામી દિવસો દરમિયાન 25 થી હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે। 26 તારીખથી લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબ તાપમાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું તાપમાન 41 ડિગ્રી આજુબાજુ પહોંચવાની સંભાવના રહેલી છે। મોટાભાગના વિસ્તારની અંદર આપણે જણાવ્યા તે મુજબ તાપમાન 41-40 ડિગ્રી નોંધાઈ શકે છે। 25 અને 26 તારીખ દરમિયાન, 27 અને 28 તારીખ દરમિયાન તાપમાનનો પારો 44 આજુબાજુ જવાની પણ સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ રીતે ગુજરાતની અંદર તાપમાન માર્ચ મહિનાના એન્ડમાં, ખાસ કરીને છેલ્લા વીકની અંદર રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે તેવી સંભાવના રહેલ છે। એટલે કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના ખેડૂત ભાઈઓને સામનો કરવો પડશે। સાથે જ મિત્રો વાત કરવા જઈએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન સૂકું રહેવાની સંભાવના છે। ગુજરાતની અંદર કોઈ પણ વરસાદ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। સિસ્ટમ આવશે, કોઈ બનશે તો અવશ્ય જણાવવામાં આવશે, બાકી ગુજરાતમાં કોઈ માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। પવનની વાત કરવા જઈએ તો પવનની ઝડપમાં આજથી નોર્મલ ફેરફાર થઈ શકે છે।
હવે સામાન્ય પવનની ઝડપ જોવા મળી શકે છે. 7 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે તેવી સંભાવના છે. જ્યારે દરિયાકાંઠાના અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ થોડી વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી પવનની ઝડપ આજથી નોર્મલ કરતાં ઘટી જઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.